વિરમગામ અને માંડલ પંથકમાં કમોસમી વરસાદ, ધોધમાર વરસાદ વરસતા ઉનાળુ પાકને ભારે નુકસાન. વિરમગામ અને માંડલ પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. વિરમગામ તાલુકાના 8 ગામોમાં 163 જેટલા ખેડૂતોના ઈસબગુલ, અજમો, ધૂં, એરંડા અને બિનપિયત કપાસ જેવા પાકોને નુકસાન થયું છે. ખેતીવાડી શાખાએ 417 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધર્યો છે, જેમાં પાકને ઓછા કે વધારે પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાયું છે. સર્વે રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો છે. વિરમગામ માર્કેટયાર્ડમાં પણ વરસાદના કારણે ખુલ્લામાં પડેલી કૃષિ જણસીઓ પલળી ગઈ છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાનીની શક્યતા છે. માર્કેટયાર્ડમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે સર્વે શરૂ કર્યો છે. જે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું છે, તેમને પ્રતિ હેક્ટર 6,800ની સહાય આપવામાં આવશે. આ સહાયની મર્યાદા પ્રતિ ખેડૂત 2 હેક્ટર સુધી રહેશે. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે. કૃષિ વિભાગની 30 ટીમોએ રાજ્યના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોના 16,177 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયાનું સર્વે કર્યો છે. રાજ્ય સરકારે અંદાજિત 27.50 કરોડની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.